આપને કહેવા માંગીશ કે જ્યારે જ્યારે કોઈ સ્પ્રિંગને વધારે દબાવવામાં આવે અને પછી જ્યારે સ્પ્રિંગ ઉછળે ને ત્યારે બહુ વધારે નુકસાન અથવા ડબલ તાકાતથી ઉછળતી હોય. એવું જ પાટીદાર આંદોલનમાં થયું. એક શાંતિપૂર્ણ આંદોલનને સરકારમાં રહેલા કેટલાક તત્વો દ્વારા હિંસક બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને એ આંદોલન હિંસક બન્યા પછી યુવાનોનો આક્રોશ હોય, યુવાનોએ પણ એનો પ્રતિકાર કર્યો અને ખરેખર જે અંદર રહેલા એવા લોકો જે હિંસક આંદોલનને બનાવવા માંગતા હતા, સરકારમાં રહેલા એવા લોકો અથવા આનંદીબેનના વિરોધી જૂથના લોકો એ પોતાની ચાલમાં સફળ થયા. અને યુવાનો ખાસ કરીને અનઓર્ગેનાઇઝ આંદોલન હતું. કોઈ કેડર, જેમ કોઈ પાર્ટીની અથવા કોઈ કેડર હોય એ પ્રકારનું કેડર વાળું આંદોલન હતું. આ સ્વયંભૂ જુવાળ હતો. એટલે યુવાનોએ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને જે રીતે જીએમડીસી ઉપર અમારા યુવાનોને માર મારવામાં આવ્યો, આખી રાત આખા ગુજરાતમાં એક જ થિયરીના આધારે હજારો લાખો બાઇક તોડવામાં આવ્યા. ઘરમાં જઈ હજારો લાખો ગાડીઓના કાચ તોડવામાં આવ્યા અને ઘરમાં જઈ જઈને, સોસાયટીમાં જઈ જઈને આઈડેન્ટિટી કાર્ડ માંગવામાં આવે, રસ્તે જતા લોકોનું પ્રૂફ માંગવામાં આવે કે લાવો તમારું આઈડી કાર્ડ. પટેલ છે તો પટેલને મારવામાં આવતા અને અનામત જોઈતી હોય તો તમારી મા બેન દીકરીઓને ઉપર પણ ખરાબ શબ્દો બોલવામાં આવ્યા. ત્યારે યુવાનોનો આક્રોશ એકદમ ચરમસીમા ઉપર આવ્યો અને પ્રતિકાર કરતા કરતા આ આંદોલન થોડું ઘણું કઈ હિંસક બન્યું. એમાં હું માનું છું કે પાટીદાર યુવાનોનો કોઈ પણ વાંક નથી.